છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા વિશે વાત કરવાના છીએ। પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો એની તારીખ જાહેર થઈ ગઈ છે। 2000 ને બદલે મળશે 4000 રૂપિયાનો હપ્તો। સાથે વાત કરીએ તો કાલે 14 તારીખે આપણો જે હપ્તો છે એ મળી જશે। અત્યારે જે છે તમારે જલ્દી જ આ 6 કામ પૂર્ણ કરવાના છે। આમાં કેવાયસી પણ જરૂરી છે, ડીબીટી પણ જરૂરી છે અને છેલ્લી તારીખ પહેલા તમારે આ કાર્યો પૂર્ણ કરી લેવાના છે જેથી કરીને જે હપ્તાનો લાભ છે તમને મળી રહે। કયા કાર્યો છે, કેવી રીતે પૂર્ણ કરવાના છે, કયા ખેડૂતોને હપ્તાનો લાભ મળશે ને કયા ખેડૂતોને હપ્તાનો લાભ નહીં મળે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે। સાથે જ તમને હપ્તાનો લાભ મળશે કે નહીં મળે અને બેનિફિશિયરી લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપીશ। એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ આપણે એ હપ્તા વિશે વાત કરવાની છે। તો દેશના કરોડો અન્નદાતાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એનો 23મા હપ્તાને લઈને મોટા સમાચાર મળી ગયા છે। મિત્રો જે આપણા અન્નદાતા જે ખેડૂતો છે જે 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે એમના માટે એ સારા સમાચાર આવી ગયા છે। 23મા હપ્તા અંગે પણ એ સમાચાર આવી ગયા છે। સરકાર દ્વારા મેળવેલી વિગતો અનુસાર આગામી હપ્તો જૂન અથવા જુલાઈ 2026ના મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। મિત્રો અહીંયા સરકારની વિગતો મુજબ જોવા જઈએ અને સોશિયલ મીડિયાની વિગતો મુજબ જોવા જઈએ તો આવનારો હપ્તો એટલે કે જે 23મો હપ્તો છે એ જૂન અથવા જુલાઈ 2026ના જે છે મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। જો કે હપ્તો મેળવવા માટે ખેડૂતોએ કેટલીક શરતોનું પાલન કરવું અનિવાર્ય રહેશે। એટલે કે તમારે તમારા ખાતામાં હપ્તો મેળવવો હોય તો સરકાર દ્વારા જેટલી પણ શરતો રાખવામાં આવી છે એ શરતોનું તમારે પાલન કરવું પડશે। જેમ કે જે 6 કાર્યો આપવામાં આવે છે એ 6 કાર્યો તમારે એ સમયસર પૂર્ણ કરી લેવા પડશે જેથી કરીને જે હપ્તાનો લાભ છે એ ડાયરેક્ટ તમને મળી શકે। કેન્દ્ર સરકારના જે છે સત્તાવાર ડેટા મુજબ અત્યાર સુધીમાં 22 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ને જેની રકમ 4.28 લાખ કરોડથી વધુની રકમ સીધી જ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે। મિત્રો સરકારના ડેટા મુજબ જોવા જઈએ તો અત્યાર સુધી 22 હપ્તા ખેડૂતોને મળ્યા છે અને 4,28,00,000 જે છે લાખ કરોડથી પણ વધુની રકમ સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે। આ યોજનામાં મહિલા ખેડૂતોની ભાગીદારી પણ નોંધપાત્ર રહી છે। એટલે કે જે આ યોજના છે એમાં મહિલા ખેડૂતોની પણ ભાગીદારી નોંધપાત્ર રહી છે। અંદાજિત 2.17 કરોડથી વધુ મહિલાઓ લાભાર્થીઓને અત્યાર સુધીમાં 1.10 લાખ કરોડની સહાય મળી ચૂકી છે। એટલે કે 2.17 કરોડથી પણ વધુ મહિલાઓને 1.10 લાખ કરોડ રૂપિયાની જે છે સહાય મળી ચૂકી છે। છેલ્લા 13 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે છે ગુવાહાટીથી 22મો હપ્તો જાહેર કર્યો હતો। જે છે મિત્રો આપણો 22મો હપ્તો પણ એ જાહેર કરી દેવામાં આવ્યો હતો। હવે લિસ્ટમાં નામ છે એ કેવી રીતે ચેક કરવું? તો જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારે સત્તાવાર પોર્ટલ pmkisan.gov.in પર જઈને બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ। એટલે કે તમારી અહીંયા લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરવા માટે સૌપ્રથમ તમારા જે ફોનનું ગૂગલ છે ને તમારે ચાલુ કરવાનું છે। તેમાં સર્ચ કરવાનું છે pmkisan.gov.in। જ્યારે વેબસાઇટ ચાલુ થાય તેમાં સ્ક્રોલ કરીને બેનિફિશિયર સ્ટેટસનો ઓપ્શન જે છે શોધવાનું છે અને એના ઉપર ક્લિક કરીને તમે અહીંયા જે છે તમારી જે માહિતી છે જેમ કે ગામ, જિલ્લો, તાલુકો એ બધું દાખલ કરીને તમારા ગામનું બેનિફિશિયરી લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા જે છે તમે જોઈ શકો છો। અહીં તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરીને પણ તમે એ જાણી શકશો કે આગામી હપ્તો તમારા ખાતામાં આવશે કે નહીં આવે। ખાસ નોંધ એ છે કે ખેડૂતોનું KYC બેંક સાથે આધાર કાર્ડ લિંક અને જમીનનું લેન્ડ સેન્ડિંગ બાકી હશે તેમને 23મો હપ્તો મળશે નહીં। એટલે કે જેમનું KYC બાકી હશે, જેમનું આધાર કાર્ડ બેંક સાથે લિંક નહીં થયું હોય એવા ખેડૂતોને પણ અહીંયા જે છે બાકાત રાખવામાં આવી શકે છે। વાત કરીએ આગળ તો નવા ખેડૂતોએ જે છે ફાર્મર આઈડી બનાવી લેવું જોઈએ। તો હવે નવા ખેડૂતો માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ફાર્મર આઈડી કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। એટલે કે જે નવા ખેડૂતો છે એમને એ ફરજિયાત ફાર્મર આઈડી કાર્ડ બનાવવું પડશે। આ માટે ખેડૂતોએ પોતાના રાજ્યના એગ્રીસ્ટેક પોર્ટલ પર જઈને આધાર કાર્ડ KYC પૂર્ણ કરવું પડશે। સરકાર ખેડૂતોને સલાહ આપી રહી છે કોઈ પણ નકલી વેબસાઇટ કે ફોન કોલથી સાવધાન રહેવું અને માત્ર સરકારી પોર્ટલ પર આપેલી માહિતી પર જ વિશ્વાસ કરવો। એટલે કે તમને કોઈ કોલ આવે છે તો કોઈને OTP પણ નહીં આપવાનો અને જાતે જ આ પોર્ટલ પરથી જે ફાર્મર આઈડીની પ્રોસેસ છે એ પૂરી કરવાની રહેશે। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ। વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી